समाचारों में आगळ नजर करिए। गुजरातने कुपोषण मुक्त करवा माटे राज्य सरकार तमाम प्रयासों करी रही छे अने एटले ज तेमणे आंगणवाडीना माध्यमथी नाना बाळको अने सगर्भाने पोषणयुक्त आहार आपवानी योजना बनावी छे। आ योजना महदअंशे सफल पण रही छे, पण आ योजनामां पण भ्रष्टाचार हवे सामे आवी रह्या छे। सूरतना अमरोली विस्तारमां आवेला कोसाड आवासमां बाळको अने सगर्भाने मळता पोषणयुक्त आहारनो वेपार करवामां આવ્યો છે અને આ વેપાર કર્યો છે આંગણવાડીની શિક્ષિકાએ, જેણે બાળકો માટે મોકલવામાં આવતો ખોરાક ગાય ભેંસના ચારા માટે વેચી દીધો। આંગણવાડીની શિક્ષિકાએ બાળકોના પેટની ભૂખ ભાંગવાની જગ્યાએ તે વેચીને રોકડી કરી લીધી। શિક્ષિકાની આ પોલ ખુલી છે। સામાજિક કાર્યકર અરવિંદ પરમારે તેમણે શિક્ષિકાને અનાજ વેચતા રંગે હાથે ઝડપી પાડી છે। જોકે સમગ્ર મામલો અમરોલી પોલીસ મથકે પહોંચતા પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે। સગર્ભા બહેનોને તંદુરસ્ત બાળક પેદા થાય એના માટે સરકાર તરફથી એક યોજના આપવામાં આવી છે અને એમાં પૌષ્ટિક આહાર વિટામિનયુક્ત ખોરાક એ સગર્ભા બહેનોને અને બાળકોને આપવાનો હોય છે। તો એ ખોરાક અને એ પ્રોટીનના ઠેલાઓ અને એ અનાજ અને નાસ્તો એ બધું આ લોકો રબારી ભરવાડોને ઢોર માટે વેચાતું આપી દે છે।